બાળકના સ્વપ્નના બીજને વટવૃક્ષ બનાવવા માટે જરૂરી ફક્ત મા બાપનો સ્નેહને સહકાર હોય છે. બાળક ભણવામાં નબળું હોય, સ્કૂલેથી મંદ બુદ્ધિ કહીને કાઢી નાખવામાં આવે ને ઘરે આવીને માતા પોતાના બાળકને એમ કહે કે બેટા, એ શિક્ષકો નબળા પડ્યા, એવું તું હોશિયાર છે એટલે હવે તું ઘરે ભણીશ અને એનો છોકરો જગતમાં પ્રકાશ પાથરે. થોમસ આલ્વા એડિસન જે બલ્બની શોધ કરે અને દુનિયાને ઝગમગતી કરી દે, આ છે માતાના સ્નેહને સહકારનો પ્રભાવ અને પ્રતાપ. પોતાના બાળકને સ્નેહને સહકાર આપો. તમારો સાથ એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દેશે. એને પોતાની જડતા કે માન્યતાઓમાં બાંધી ન દો, એને વિકસવા દો. જેના પપ્પા બાળકને ક્રિકેટ રમવામાં સ્નેહને સહકાર આપે, એનો દીકરો સચિન તેંડુલકર થઈ જાય. બધા બાળકો ભણવામાં આગળ ના પણ થાય, કોઈ ચિત્રકલામાં આગળ જાય અને એના પિતા એની કળા ઉપર ભરોસો કરે, એના ક્ષેત્ર માટે ખાસ એને પેરિસ મોકલે અને એનો દીકરો મહાન ચિત્રકાર પિકાસો થાય કે જેની એક પેઇન્ટિંગની કિંમત 1150 કરોડ રૂપિયા બોલાય. આ છે સાથ અને સહકારનું પરિણામ. એક દીકરી જે ભણવામાં ખૂબ સારી, પરંતુ એનો રસ ને પેશન પાયલોટ બનવાનું, અને એના પિતા જે પોતાની દીકરીને 1996, એક એવો સમય કે કોઈ પિતા પોતાની દીકરીને પાયલોટ બનાવવા સહયોગ કરે, એ વાત સંપૂર્ણ નવાઈ ભરી હતી. એ સમયે પોતાની દીકરીના સ્વપ્નમાં પિતા પોતાનો વિશ્વાસ રોપે અને એને સ્નેહને સહકાર આપે ને એની દીકરી ગુંજન સક્સેના યુદ્ધ મેદાનમાં ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા બને. કારગિલ યુદ્ધમાં 900 જેટલા સૈનિકોને બહાર કાઢવામાં સહભાગી બને અને એ આજે હજારો દીકરીઓ માટે પ્રેરણારૂપ બને. આ સ્નેહને સહકારનો પ્રતાપ છે. ફક્ત ઇતિહાસ નહીં, વર્તમાનમાં પણ અનેક ઉદાહરણો આપણી આસપાસ છે જેમાંથી અખૂટ પ્રેરણા મળી રહે. એક માતા નિશ્ચય કરે આજીવન સોનું ન પહેરી એ સેવિંગથી રોજનું એક પુસ્તક દીકરાને આપવાનું, અને પોતાના બાળકને માતા પોતાની શિક્ષકની નોકરી છોડી માતા પિતા બંને ઘરે ભણાવે અને તૈયાર કરે, અને એનો દીકરો ગુજરાતી ભાષાનો ટોચનો લેખક, વિશ્વ પ્રવાસી અને વક્તા બને ને જય વસાવડા તરીકે ઓળખાય, તેમજ વિશ્વભરમાં માતૃભાષાને ગૌરવાન્વિત કરે. આ છે સ્નેહને સહકારની તાકાત. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પોતે હીરા ઘસી કે કોઈને ત્યાં રોટલી બનાવવાનું કે ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હોવા છતાં પોતાના બાળકની આવડત અને ક્ષમતા ઉપર ભરોસો કરી જેના મા બાપ દીકરાને તૈયારી કરવામાં ને પોતાનું ગમતું ક્ષેત્ર ફોલો કરવામાં સ્વતંત્રતા, સ્નેહ ને સહકાર આપે ને, એનો દીકરો યુપીએસસી પરીક્ષા પાસ કરી ભારતનો સૌથી ઓછી ઉંમરનો આઈપીએસ ઓફિસર સફીન હસન બને. પોતાના બાળકનું સ્વપ્ન છીનવી પોતાનું સ્વપ્ન એના હાથમાં પકડાવશો ને તો એ એક પણ બાજુનું નહીં રહે. સાચા ખોટાનો ફરક જરૂર સમજાવો અને પછી એને ખુલ્લું આસમાન આપો, જે એનો ઈશ્વર તરફથી મળેલો હક પણ છે અને માનવીય અધિકાર પણ છે. તમે તમારી જડતાથી એને સંસ્કારના બહાને બંધન આપશો તો એ તમારી ગેરહાજરીમાં તમને નહીં ગમે એવા કૃત્યો જ કરશે, પણ ઘડતરને પ્રેમ આપશો તો એને તમારા પ્રેમની શરમ દેખાશે. અનોખા અનુભવો કરે, થોડી મુશ્કેલીઓનો સામનો કરે ને પોતે નિર્ણયો લેતા શીખે તો જ બાળકનું ઘડતર થશે. બાળકને સ્નેહ, સહયોગ ને એની જિંદગી એને આપવી એ માતા પિતા તરફથી મળેલી એના માટે સર્વોત્તમ ભેટ છે. એને પોતાના સ્વપ્ન જોવાની ને જીવવાની આઝાદી આપો. યાદ રાખો, કંટ્રોલ કરવા કે બાંધી રાખવાના અભિમાન કરતાં એની આસમાની પ્રગતિનું માન ને એનું વધતું નામ તમને વધારે ખુશી આપશે. એવી સાચી ભાન કેળવો. માલિક નહીં, એ ફૂલના માળી બનો ને એને ખીલવા દો, તો જ એ પોતાની સુગંધ પામી શકશે અને પરિવાર અને જગતને ખુશનુમા કરી શકશે. બની શકે આ વ્યક્તિઓ પછીનું ઉદાહરણ તમારું બાળક હોય. તમારા જીવનની ઉત્કૃષ્ટ ખુશીઓ તમને મળે એવી શુભેચ્છાઓ.